છે રવિવારની રજા, ખાઈ પીને કરશું મોજ મજા. રવિવારના દિવસે સુખનો અનુભવ કરતા હું બે શબ્દો કહેવા માંગુ છું કે રવિવાર હોય, શરીર પર ગોદડાનો ભાર હોય, કે રવિવાર હોય અને શરીર પર ગોદડાનો ભાર હોય, માથે પંખો ચાર હોય, ઉતાર્યો તમ તારે ભલે ને માથે દેણાનો ભાર હોય. રવિવારના દિવસે જ તમને અનુભૂતિ થાય છે કે કેટલું મસ્ત જીવન છે, સુખનો અનુભવ થાય છે. આહા, બીજે જ દિવસે કામ ધંધે જઈને મગજને ફંદે લટકાવી દે છે. અઠવાડિયામાં એક દિવસ આવે રવિવાર, મગજના ભારનો કરી નાખે હળવો ભરતા. તો આ રવિવારની સવાર, ના રવિવારની બપોર, કેમ કે સવાર તો રોજ થાય છે, પણ એક દિવસ પથારીમાં પડ્યું રહેવાનું મન થાય છે, કેમ કે આખું અઠવાડિયું રવિવારની વાટ જોઈ છે, દિવસ કાઢતા હોય. અને મારી જેવા તો શુક્રવારથી જ રવિવારની રાહ તાકતા હોય, અને શનિવારે તો ઘડિયાળમાં જ જોતા હોય કે ક્યારે ઘડિયાળનો કાંટો રજા પાડે અને બાપુ બિસ્તરા પોટલા લઈને ઘરે ભાગે. આ શનિવારે તો એટલો ભાગે ને કે તેથી તો એમ થાય જાણે સિંહ પિંજરામાં છૂટો ન થયો વર્ષો પછી. દુઃખના ડુંગર તો સાહેબ ત્યારે પડે કે રવિવારની રાત હોય અને સવારે કામે જવાની વાત હોય. રવિવાર ગયા પછી કામે જવાની હિંમત જોઈએ. ત્યારે એમ થાય કે અઠવાડિયામાં બે ત્રણ રવિવાર તો હોવા જોઈએ. અને સૌથી વધારે દુઃખ તો ત્યારે થાય કે કામનો લોડ વધારે હોય અને રવિવારે હોતે આપણે કામે પતાયરા હોય. તેદી સાહેબ આ શરીરની અંદર આવેલા ફેફસાની અંદર આવેલું હૃદયની અંદર આવેલા કાનની અંદર બોમ્બના બ્લાસ્ટ થવા. તમને શું લાગે જીવનમાં સૌથી વધારે દુઃખી ક્યારે થયો હશે? મારી બેન સાસરી ગઈ ત્યારે? ના, રવિવારે હું કામે ગયો હોય તેથી હિપકા ભરી ગયો હું. કામે તો જવું પડે, મહેનત તો કરવી પડે. કેમ કે લોકોનું કેવું છે કે અત્યારે મહેનત કરશો તો પછી તમે આરામથી જિંદગી જીવશો, પણ જો અત્યારે તમે આરામ કરશો તો પછીની જિંદગી મહેનત કરવી પડશે. પણ મારું એવું માનવું છે કે જો હું અત્યારે મહેનત કરીશ અને જયારે મારે આરામ કરવાનો ટાઈમ આવ્યો છે ત્યારે હું મરી ગયો તો મારો તો ટાઈમ વેસ્ટ થઈ જાય ને. એની કરતા હું અત્યારે આરામ કરું, પછીનું જોયું જાય. બાકી લોકો તો કીધા કરે, લોકો કા કામ હે કહેના, તમે સાંભળ્યું દે છે. એટલે એટલું બધું કામનું બળ નહીં કરવાનું કે શરીર માંથી મૂત્ર ને મળ નીકળી જાય. હું તો કહું કે આરામ કરો, બાકી કઈક થઈ રહે, ઠાકર કરે ઠીક.